ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા અમદાવાદના ધોળકાના સરોડા ગામમાં સાબરમતીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નદીમાં પાણીનું સ્તર ભયજનક રીતે વધ્યું। ગામમાં પૂરના પાણી ગમે તે ઘડીએ પ્રવેશી શકે, ગ્રામજનોને સાવધાન રહેવા માટે સૂચના આપવામાં આવી। સરોડા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટેની સૂચના આપી। પાણીનું જોર વધતા સરોડા ગામને જોડતા જુનો બ્રિજ પર વાહનો અને ગ્રામજનોની અવરજવર માટે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યું। હાલમાં નદીનું પાણી ખેતરો અને રસ્તાઓ પર ફરી વળ્યું છે, જેના કારણે ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અત્યારે હાલ ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં 1,07,000 ક્યુસેક સુધીનું પાણી છોડવામાં આવેલું છે, જેના કારણે નદીમાં અત્યારે ભારે પૂર આવ્યું છે, ઘોડાપૂર છે, જેથી સરોડા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી આવ્યા છે અને માન્ય ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી સાહેબ તેમજ સરકારી તંત્ર ખડે પગે છે। અહીંયા માન્ય પ્રાંત સાહેબ શ્રી, ટીડીઓ સાહેબ શ્રી, મામલતદાર સાહેબ શ્રી સતત અમારા ગામના સંપર્કમાં છે, તેમજ ગામના તમામ સરપંચ શ્રી મુકેશભાઈ તમામ આગેવાનો પણ અહીંયા સતત હાજર છે અને ગામ લોકોને સતત સતર્ક રહેવા માટે જણાવ્યું છે।